દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે આજે સાગબારા તાલુકાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી અર્પી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવ, પદાધિકારીશ્રીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ પોલીસના જવાનો તરફથી હર્ષધ્વનિ વોલી ફાયરિંગ કરાયું હતું. ત્યારબાદ સુરક્ષા જવાનોને વિવિધ પાંખ દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપી શહીદી વહોરી હતી, જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ તેમ જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી પ્રજાસત્તાક દિવસ હું સત નમન કરું છું. આઝાદીના અમૃતકાળમાં રૂકના ઝુકના ઓર થકના હમેं મંજૂર નહીં તેમ કહી સર્વોગી વિકાસની વાતને આગળ ધપાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્રને આપણે સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છે. તેમના રાહ પર ચાલતા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળથી ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે રસપૂર્વક કામગીરી કરી રહી છે. ખેડૂતો સહિત નાગરિકો આત્મનિર્ભર બને, ભવ્ય ગુજરાતનું નિર્માણ થાય અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના 2047ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સરકારે અનેક લોક કલ્યાણકારી પગલાં લઈ રહી છે. વિશ્વના ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનું શાનદાર આયોજન આ વર્ષે કરવામાં આવ્યું. આ શૃંખલામાં દેશના સૌથી મોટા ટ્રેડ શોનું પણ ગુજરાતમાં આયોજન કરી સમુદ્ર ભારત ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બનીને ગુજરાતે આગવી પહેલ કરી દેશને દિશાદર્શન કર્યું છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ઉપર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સવિશેષ ધ્યાન આપી વિકાસની ગતિ સાથે વિવિધ લોક કલ્યાણના કામો હાથ ધર્યા છે. નર્મદા જિલ્લાના સમગ્ર વિકાસ સાથે માળખાકીય સુવિધા અને જન સુખાકારીની ઉત્તમ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. પ્રજાસત્તાક પ્રસંગે નવરચના હાઈસ્કૂલના પટાંગણમાં જિલ્લા પોલીસ વિભાગના વિવિધ 6 પ્લાટૂન્સે શિસ્તબદ્ધ પરેડ થકી સેવા સુરક્ષાની ઝાંખી કરાવી હતી. જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા 13 જેટલા ટેબ્લોનું પણ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વેમેડ સ્કૂલ પાર્ટ નવરચના હાઈસ્કૂલ સાગબારા અને સેલંબા હાઈસ્કૂલ સેલંબાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃતિઓ રજૂ કરી અને અનોખું આકર્ષણ જમાવ્યું હતું. આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ટીમને મહાનુભાવના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુભાષભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકર ભી વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, રાજપીપળાના રાજવી પરિવારના શ્રી માનવેદસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે, સુપરન્યુમેરી કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે. જાદવ, દેડિયાપાડા પ્રાંત અધિકારી શ્રી ડી.આર. સંગાડા સહિતનાઓના હસ્તે સાગબારા મામલતદાર શ્રી શૈલેષ નિજામાને
સાગબારા તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો હતો, જ્યારે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ પોલીસ વિભાગ, 108 એમ્બ્યુલન્સના કર્મયોગીઓ, મહેસૂલ વિભાગના કર્મીઓ સહિત વિશિષ્ટ યોગદાન આપનારને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર જિલ્લા અગ્રણીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમના અંતમાં પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિત મહાનુભાવોના હસ્તે કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા.